વિદ્યાર્થી મિત્રો, આપણે 5 અંકના વધીવાળા સરવાળા જોઈશું. આગળના વિડીયોમાં આપણે 2 અંકના, 3 અંકના, 4 અંકના વધીવાળા સરવાળા જોઈ ગયા. હવે 5 અંકના વધીવાળા સરવાળા જોઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલી સંખ્યા છે 3,65,846 પ્લસ 8,65,956. આ બે સંખ્યાઓનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. 3,65,846 પ્લસ 8,65,956. તો સૌ પ્રથમ આપણે એકમના અંકોનો સરવાળો કરીશું, દશકના અંકોનો સરવાળો કરીશું અને 100ના અંકનો સરવાળો કરીશું. એવી રીતે આપણે સરવાળા કરતા જઈશું. તો સૌ પ્રથમ આપણે એકમના અંકનો સરવાળો કરીશું. તો 6 અને 6 થશે 12. તો એકમનો અંક 2 નીચે મૂકીશું અને 1 ઉપર મૂકીશું. દશકનો અંક ઉપર મૂકીશું, એકમનો અંક નીચે મૂકીશું. 4 અને 4 ને 1 5, 5 ને 5 10. તો 0 નીચે મૂકીશું અને વધી 1 ઉપર મૂકીશું. એટલે દશકનો અંક નીચે મૂકીશું, એકમનો અંક નીચે મૂકીશું, દશકનો અંક ઉપર મૂકીશું. 8 1 ને 8 9, 9 ને 9 18. તો 8 નીચે મૂકીશું, એકમનો અંક નીચે મૂકીશું અને દશકનો અંક ઉપર મૂકીશું. એવી જ રીતે વધી 1 ને 5 6, 6 ને 5 11. તો 11માં એકમનો અંક નીચે મૂકીશું, દશકનો અંક ઉપર મૂકીશું. 6 6 ને 1 7, 7 ને 1 6 13. તો 3 નીચે મૂકીશું અને વધી 1 ઉપર મૂકીશું. હવે 3 ને 1 4, 4 ને 8 12. તો આપણે આગળ કોઈ સંખ્યા નથી તો આપણે શું કરીશું? નીચે 12 એમના એમ મૂકી દઈશું. તો આ સંખ્યા શું બની? 12,31,802. આપણો જવાબ શું આવ્યો? 12,31,802. નેક્સ્ટ સંખ્યા જોઈએ. 1,03,06. 1,03,06 પ્લસ 8,12,541. 8,12,541 નો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો 1,03,06 8,12,541. તો સૌ પ્રથમ આપણે આગળની સંખ્યામાં કરી એમ જ એકમના અંકોનો સરવાળો કરીશું, પછી દશકના અંકોનો સરવાળો કરીશું. તો ચલો, એકમના અંકો 6 અને 1 છે, તો 6 ને 1 7. 0 + 4 = 4. 3 + 5 = 8. 0 + 2 = 2. 0 + 1 = 1 અને 1 + 8 = 9. તો આપણી સંખ્યા શું બની? જવાબ શું આવ્યો? 9,12,847. 9,12,847. ચલો નેક્સ્ટ સંખ્યા જોઈએ. 9,78,745. 9,78,745 પ્લસ 7,81,548. 7,81,548. તો 9,78,745 પ્લસ 7,81,548. તો સૌ પ્રથમ આપણે શું કરતા હતા? એકમના અંકો જોતા હતા. તો એકમના અંકોનો સરવાળો કરીશું. તો 5 અને 8 13. 3 નીચે મૂકીશું, વધી આવશે 1. 4 ને 1 5, વધી 1 સરવાળો કરવાનો. 1 ને 4 5, 5 ને 4 9. તો 9 નીચે મૂકીશું. 7 ને 5 12. તો 2 નીચે મૂકીશું, વધી આવશે 1. 1 + 8 = 8. 1 ને + 8 = 9. 9 ને 1 10.
તો 0 નીચે મૂકીશું, વધી આવશે 1. 1 ને 7 8 અને 8નો સરવાળો કરીશું, 8 ને 8 થશે 16. તો 6 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. હવે 1 પ્લસ 9 બરાબર 17. 1 અને 9 તો 10, 10 ને 7 17, તો 17 એમના એમ મૂકી દઈશું. આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે શું કરીશું, એમના એમ મૂકી દઈશું. તો આપણો જવાબ શું આવ્યો? 17,60,293. 17,60,293 એ આપણો શું આવ્યો? જવાબ આવ્યો. ચલો નેક્સ્ટ સંખ્યા જોઈએ. 6,77,899. 6,77,899 પ્લસ 1,45,009. 1,45,009 આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો 6,77,899 પ્લસ 1,45,009. તો સૌ પ્રથમ આપણે શું કરતા હતા? એકમના અંકોનો સરવાળો કરીશું. 9 ને 9 થશે 18. તો 8 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 પ્લસ 9 થશે 10. હવે 10 ને 0નો સરવાળો કરીશું તો 10 જ થશે. તો 0 નીચે મૂકીશું ને વધી 1 ઉપર મૂકીશું. 1 પ્લસ 8 બરાબર 9. 9 પ્લસ 0 બરાબર 9. આગળ 7 પ્લસ 5 બરાબર થશે 12. તો 2 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 7 ને 1 ને 7 8, 8 ને 4 થશે 12. તો 2 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 પ્લસ 6 બરાબર 7. 7 ને 1 8. તો આપણો જવાબ શું બન્યો? બોલો તો જરા. 8,22,908. 8,22,908 એ આપણો શું કર્યો? આન્સર બન્યો, જવાબ બન્યો. ચલો નેક્સ્ટ સંખ્યા જોઈએ. 6,54,375 પ્લસ 8,06,000. 8,06,000 આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો 6,54,345 પ્લસ 8,06,000. તો સૌ પ્રથમ આપણે શું કરતા હતા? એકમના અંકો જોતા. તો એકમના અંકો જોઈએ તો 5 ને 6 11. તો એકમનો અંક 1 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 પ્લસ 7 બરાબર 8. 8 ને 0 બરાબર 8. 3 પ્લસ 0 બરાબર 3. 4 પ્લસ 0 બરાબર 4. 5 પ્લસ 0 બરાબર 5. અને 6 પ્લસ 8 બરાબર થશે 14. તો આપણો જવાબ શું બન્યો? વાંચો તો જરા, સંખ્યા વાંચો તો જરા. 14,54,381. 14,54,381 એ આપણો જવાબ બન્યો. ચલો નેક્સ્ટ સંખ્યા જોઈએ. 7,83,991. 7,83,991 પ્લસ 9,96,799. 7,83,991 પ્લસ 9,96,799. તો આપણે શું કરીશું? એકમના અંકોનો સરવાળો કરીશું. તો સૌ પ્રથમ એકમના અંકો 1 અને પ્લસ 9 બરાબર થશે 10. તો એ 0 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 9 ને 9 થશે, 1 પ્લસ 9 બરાબર 10. 10 ને 9 થશે 19.
તો 9 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 + 9 બરાબર થશે 10. 10 ને 7 થશે 17. તો 7 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 + 3 બરાબર 4. 4 + 6 બરાબર થશે 10. તો 0 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 + 8 બરાબર થશે 9. 9 + 9 બરાબર થશે 18. તો 8 નીચે મૂકીશું અને 1 વધી ઉપર મૂકીશું. 1 + 7 બરાબર 8 અને 8 + 9 બરાબર થશે 17. તો સંખ્યા જવાબ શું બન્યો? વાંચો તો જરા, સંખ્યા વાંચો તો જરા. 17,80,790. 17,80,790 એ આપણો આન્સર બન્યો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.